પહેલા આ સારસ્વત સમારોહથી જેની વાણીનો આપણે લાભ લઈ રહ્યા છીએ એવા અમારા કૌશિકભાઈ ભટ્ટ, અને એમને સાંભળવા એ પણ એક વિશેષ લાવો છે, આતુરતા હોય છે. કૌશિકભાઈ આપણને કંઈક ને કંઈક નવું દર વખતે પીરસે છે. नमो भगवते वासुदेवाय। गणपति परिवारं चारुकेयूरहारं गिरिधरवरसारं योगिनीं चक्रचारं भवभयपरिहारं दुःखदारिद्र्यदूरं गणपतिमभिवन्दे वक्रतुण्डावतारम् वंशी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बराद् अरुणबिम्बफलाधरोष्टम् पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। हरिशरणं 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 श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री खोखरा हनुमान जी महाराज की जय। गोस्वामी श्री तुलसीदास जी महाराज की जय। भारत माता की, श्री सद्गुरु भगवान की। ओम नमः पार्वती
ભગવાન શ્રી દ્વારિકાનાથ ના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મંદિર પરિસરમાં બિરાજમાન રામ દરબાર શ્રી ખોખરા હનુમાનજી મહારાજ, આદ્યશક્તિ ભગવતી કનકાંબિકા અને સિદ્ધનાથ મહાદેવના ચરણોમાં વંદન. બ્રહ્મલીન પૂજ્ય કેશવાનંદ બાપુની પરમ ચેતનાને પ્રણામ. પૂજનીય મા જિગ્નેશ દાદા, યોગેશભાઈ શાસ્ત્રીજી, હરકિશનભાઈ, વિજયભાઈ, જમનાદાસ બાપુ, નિખિલભાઈ, સૌ વક્તાઓ, ઉપસ્થિત સંતો અને શ્રોતૃવૃંદ, સ્વતંત્રતા પર્વની આપ સૌને હૃદયપૂર્વક શુભકામના અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જન્મ જયંતિની આપ સૌને શુભકામના સહ જય સિયારામ. નિજ મંદિરમાં જે ભગવાનના શ્રી વિગ્રહ બિરાજે છે, કોઈ એમ કે અમારે ભગવાનની પૂજા કરવી છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ દેવતાને કોઈ પૂછે કે ભાઈ સિદ્ધનાથ મહાદેવની પૂજા કરવી હોય તો એમાં શું શું દ્રવ્ય જોઈએ, તો વિદ્વાન બ્રાહ્મણ એમ કહેશે ભાઈ તમારે કઈ રીતે પૂજા કરવી છે. મહાદેવજીની પૂજા એકોપચાર પણ થાય, દશોપચાર પણ થાય, ષોડશોપચાર પૂજા પણ થાય, ત્રિશોપચાર પૂજા થાય, શતોપચાર અને સહસ્ત્રોપચાર પણ પૂજા થાય. તો ભગવાનના અર્ચા સ્વરૂપની તો એકોપચાર, શતોપચાર, સહસ્ત્રોપચાર પૂજા થાય, પણ આ ભગવાનનું જે વાંગમય સ્વરૂપ છે, એ ચાહે શ્રીમદ ભાગવતજી હોય કે ચાહે રામાયણજી હોય, એ ભગવાનના વાંગમય સ્વરૂપની પૂજા કઈ રીતે થાય? ભગવાનના અર્ચા સ્વરૂપની પૂજા તો સમજ્યા, પણ વાંગમય સ્વરૂપની પૂજા ત્રયોપચાર થાય. 3 ઉપચારથી વાંગમય સ્વરૂપનું પૂજન થાય. એક શ્રોતવ્ય, બીજું કીર્તિતવ્ય અને ત્રીજું સ્મર્તવ્ય. આ 3 ઉપચાર એ વાંગમય સ્વરૂપની મુખ્ય પૂજાના 3 ઉપચાર છે. અહીંયા અશોકનગર ગુપ્તેશ્વર મહાદેવના ચરણોમાંથી શરૂ થયેલી આ સારસ્વત સમારોહની આ દિવ્ય ગંગા એ સિદ્ધનાથના, દ્વારિકાનાથના સાનિધ્યમાં આ સારસ્વત સમારોહ જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે પૂજનીય મા દ્વારા સારસ્વત સમારોહના માધ્યમથી આ વાંગમય સ્વરૂપની ત્રયોપચાર પૂજા દર વર્ષે થઈ રહી છે. આપ સૌ આ વાંગમય સ્વરૂપને સાંભળો છો. આનંદની વાત તો એ છે કે કદાચ આ સમગ્ર જો અતિશયોક્તિ ન થતી હોય તો ભારતમાં પહેલો વહેલો એવો પ્રયોગ છે કે 13 દિવસના શ્રીમદ ભાગવત કથામાં એક જ ગ્રંથમાં 38 વક્તાઓ પોતાનું ચિંતન રજૂ કરવાના છે. ગુરુદેવની કૃપાથી અને પૂજ્ય મા એમની શાસ્ત્ર નિષ્ઠાથી આ કાર્ય સંભવે. આપ સૌ સાંભળી રહ્યા છો એ શ્રોતવ્ય દ્વારા પૂજા છે. અહીંયા વક્તાઓ પોતપોતાનું ચિંતન રજૂ કરી રહ્યા છે, એ કીર્તિતવ્ય દ્વારા પૂજા છે. અને મા જ્યારે વક્તાઓને વિષયો આપે કે આપને આ વિષય ઉપર ચિંતન આપવાનું છે, ત્યારે વક્તાઓ ત્યારથી જ પોતાનો અભ્યાસ શરૂ કરી અને જે આ શાસ્ત્રનું ચિંતન કરી અને સ્મરણ કરવા લાગે, એ શાસ્ત્રની સ્મર્તવ્ય પૂજા છે. આ સારસ્વત સમારોહના માધ્યમથી શ્રીમદ ભાગવતજી એમનું આપણે સૌ અવગાહન કરી રહ્યા છીએ. ત્યારે ભગવાનની અવતાર દશામાં ભગવાન દ્વારિકાનાથે જે કાર્ય કર્યું એ જ કાર્ય
ભગવાનની અનાવતાર દશામાં ભગવાનનું આ વાણીમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી કરે છે. અને એનું મોટામાં મોટું પ્રમાણ શ્રીમદ ભાગવતજીમાં પરીક્ષિત જ્યારે ગર્ભાવસ્થામાં હતા, પોતાના માતાના ગર્ભમાં હતા, એ વખતે તો ભગવાન સ્વયં પધાર્યા. જ્યારે અશ્વસ્થામાનું બ્રહ્માસ્ત્ર એને મારી નાખવાનું હતું, ત્યારે અસ્ત્ર દ્વારા મરવાના હતા, ત્યારે ભગવાને શસ્ત્ર દ્વારા ઉત્તરાના ગર્ભમાં જઈ એની રક્ષા કરી. પણ પરીક્ષિત ઉપર જ્યારે બીજી વખત આપત્તિ આવી અને પરીક્ષિત જ્યારે એક ઋષિના બાળકના શબ્દથી મરવાના હતા, ત્યારે ભગવાનની અનાવતાર દશા છે, ભગવાન સ્વધામમાં પધારી ગયા છે, ત્યારે પરીક્ષિતનું રક્ષણ કરવા માટે ભગવાન ભાગવતના સ્વરૂપમાં પરીક્ષિતની પાસે આવ્યા છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીમાં પ્રથમ સ્કંદની અંદર અધ્યાત્મ દીપ મતિ તીર્થ શતામ તમોંધમ કહી અને શ્રીમદ ભાગવતજીને અધ્યાત્મ દીપ કયા છે. એ જ ભાગવતમાં દેવકીજી જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે 10મા સ્કંદમાં, ત્યારે ભગવાનને દેવકીજી અધ્યાત્મ દીપ કહીને બોલાવે છે. એનો અર્થ એ થયો શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે. અને એ શ્રીમદ ભાગવતજીની કથાનું અવગાહન કરતા કરતા અષ્ટમ સ્કંદના 12 અધ્યાયો સુધીની કથાનું દર્શન આ સારસ્વત સમારોહમાં થઈ ચૂક્યું છે. અષ્ટમ સ્કંદના 13મા અધ્યાયથી શરૂ કરી અને 24મા અધ્યાય સુધી અહીંથી મારે ચિંતન રજૂ કરવાનું છે. એ હું વ્યાસ અને સમાસ પદ્ધતિથી આપ સૌની સામે યથામતી રજૂ કરું છું. અષ્ટમ સ્કંદ એ મન્વંતર લીલા છે. અષ્ટમ સ્કંદની અંદર ભગવાનના જે મન્વંતરમાં જે અવતારો થયા એનું વર્ણન છે. અને શ્રીમદ ભાગવતજીમાં શુકદેવજી માટે બધી જ જગ્યાએ શ્રી શુક ઉવાચ શબ્દનો પ્રયોગ થયો છે. અષ્ટમ સ્કંદનો આરંભ એક જ એવો આરંભ છે કે ત્યાં શુકદેવજી માટે ઋષિ રૂવાચ એવા શબ્દનો પ્રયોગ થયો છે. શુકદેવજીને ઋષિ કયા છે? કારણ કે ઋષિ એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રિકાલજ્ઞ હોય, અને શુકદેવજીને ભૂતકાળના મન્વંતરો, વર્તમાનનું મન્વંતર અને ભવિષ્યમાં થનારા મન્વંતરો એનું બધાયની કથા કહેવાની છે. એટલા માટે શુકદેવજી માટે ઋષિ રૂવાચ શબ્દનો પ્રયોગ કરી અને મન્વંતરોના ચરિત્ર અષ્ટમ સ્કંદમાં કયા છે. 14 મનુઓની કથા અષ્ટમ સ્કંદમાં આવે છે. આગળના જે 12 અધ્યાય હતા એમાં 6 મન્વંતરની કથા આવી ગઈ. સ્વયંભૂ મન્વંતરની અંદર મુખ્ય 16 અધિકારી હોય છે. હમણાં 14મા અધ્યાયમાં આવશે ત્યારે હું ટૂંકમાં કહું. દરેક મન્વંતરમાં ભગવાનનો અવતાર થાય. પ્રથમ મન્વંતર તરીકે સ્વયંભૂ મનુ, એમાં સુયજ્ઞ અવતાર. બીજા મન્વંતરમાં સ્વારોચિષ મનુ, એમાં વિભુ અવતાર. ત્રીજા ઉત્તમ મન્વંતરની અંદર સત્યસેન અવતાર. ચોથા તામસ મન્વંતરમાં હરિ અવતાર દ્વારા ગજેન્દ્રનો ઉદ્ધાર. પાંચમા રૈવત નામના મન્વંતરમાં વૈકુંઠ અવતાર. છઠ્ઠા ચાક્ષુષ નામના મન્વંતરમાં ભગવાનના કૂર્મ, ધન્વંતરી, મોહિની અને અજીત, આવા 4 અવતારો થયા. 13મા અધ્યાયથી આગળના મન્વંતરોની કથા છે. એમાં 13મા અધ્યાયમાં આગળના જે 7 મન્વંતરો થયા એની કથા છે. શ્રાદ્ધદેવ નામના મન્વંતરમાં ભગવાનનો વામન અવતાર થયો. 8મા સાવરણિક મન્વંતરની અંદર ભગવાનનો સાર્વભૌમ અવતાર થયો. 9મા દક્ષ સાવરણી મન્વંતરની અંદર ભગવાનનો અંબુધારા અને ઋષભથી આયુષ્માન અવતાર થયો. 10મા બ્રહ્મ સાવરણી અવતારની અંદર મન્વંતરમાં ભગવાનનો વિશ્વક્સેન અવતાર થયો. 11મા ધર્મ સાવરણી મન્વંતરની અંદર ધર્મસેતુ. 12મા રુદ્ર સાવરણી મન્વંતરમાં સ્વધામ. 13મા દેવ સાવરણી મન્વંતરમાં ભગવાનનો યોગેશ્વર અવતાર. અને 14મા ઇન્દ્ર સાવરણી મન્વંતરમાં ભગવાનનો બૃહદભાનુ અવતાર થયો. આ 14 મન્વંતરો છે. 14મા અધ્યાયમાં રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, મન્વંતરો તો બરાબર છે, પણ મન્વંતરોના અધિકારી કોણ અને મનુનું કાર્ય શું? ત્યારે શુકદેવજી મહારાજ, બહુ નાનો એવો અધ્યાય છે, 14મા અધ્યાયની અંદર મન્વંતરોના મુખ્ય 16 અધિકારી છે એની વાત કરે છે. દરેક મન્વંતરમાં 6 વસ્તુ હોય. એક મનુ, બીજા મનુપુત્ર, ત્રીજા દેવતા, ચોથા ઇન્દ્ર, 5મા સપ્ત ઋષિઓ અને 6ઠું ભગવાનના અવતાર. આ 6 દરેક મન્વંતરમાં કાર્ય કરે.
એમાં દરેકનું એક ચોક્કસ કાર્ય છે. મનુનું કાર્ય શું? તો કે દરેક મન્વંતરમાં મનુ એ જે લુપ્ત થઈ ગયેલો ગતકલ્પનો જે લુપ્ત થઈ ગયેલો જે ધર્મ છે એ ધર્મનું પાછું પ્રતિપાદન કરે. જેવી રીતે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો, આજે સ્વાતંત્ર્ય પર્વ છે, સ્વતંત્ર થયો ત્યારે આપણું ભારતનું એક ચોક્કસ બંધારણ નક્કી કરવામાં આવ્યું. એવી રીતે દરેક મનુ એ મનુસ્મૃતિ દ્વારા માનવીય બંધારણ સંવિધાન બનાવે. મનુષ્યએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યારે જાગવું જોઈએ, ક્યારે સૂવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, મનુષ્યના કર્તવ્યો શું છે, એ મનુ ધર્મનું સંપાદન કરે. બીજું દેવતા, તો કે દેવતાઓનું કાર્ય શું? તો અહીંયા બતાવ્યું છે કે દેવતાઓ સંસારના વિભિન્ન જે કાર્યો થઈ રહ્યા છે એનું સંચાલન કરે. ત્રીજા સપ્તરસીઓ, તો કે સપ્તરસીઓ એ કાળચક્રની અંદર જે શ્રુતિઓ લુપ્ત થઈ ગઈ હોય એનું ધ્યાનમાં દર્શન કરી અને પાછું શ્રુતિઓનું પ્રતિપાદન કરે, એ સપ્તરસીઓ કામ કરે. ત્યાર પછી મનુપુત્ર એ મનુ જે સંવિધાન બનાવે એનો પ્રચાર કરવાનું કાર્ય આગળ ચલાવે. ઇન્દ્ર એ ત્રિભુવનનું માનસિક શાસન કરે, વરસાદ વરસાવે અને સ્વર્ગનો ઉપભોગ કરે. અને છઠ્ઠું, ભગવાનનો જે દરેક અવતાર થાય એ અવતારની અંદર તત્વજ્ઞાન, દર્શન અને આધ્યાત્મિક સાધન સામગ્રીની દ્વારા ભગવાન જગતની અંદર અધ્યાત્મની સ્થાપના કરી અને સાધકો અને સાધકોના હૃદયમાં રહેલી ભાવના એને સ્થિર કરે અને દેવતાઓનું સંરક્ષણ કરે. આ ભગવાનનું કાર્ય. છ એ મન્વંતરના છ જે સડવિધ જે તત્વો છે એના આ છ કાર્ય છે. આગળના 15મા અધ્યાયની અંદર રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મહારાજ, આગળના શ્રાદ્ધદેવ મન્વંતરની અંદર ભગવાનનો જે વામન અવતાર થયો, એ વામન અવતારની અંદર ભગવાને એક ગરીબની જેમ, એક ભિક્ષુકની જેમ બલિની પાસે ધરતી કેમ માગી અને બલિ જેવા ધર્મિષ્ઠ રાજાને ભગવાનને છેતર્યો કેમ? આ બે વાત મગજમાં ઉતરે એવી નથી. અહીંયા પરીક્ષિત બોલ્યા છે, ભૂતેશ્વર કૃપણવત લબ્ધાર્થોપી બબંધતમ એતદ વેદિતુમ ઈચ્છામિ મહત કૌતૂહલમ હિન. મહારાજ, મને કૌતૂહલ થાય છે કે આ ભગવાન ભિક્ષુક બન્યા અને બલિ જેવા રાજા, ધર્મિષ્ઠ રાજાને ભગવાને બંધનમાં નાખ્યો. આનું કારણ શું? ત્યારે સુખદેવજી મહારાજ ભગવાનના વામન ચરિત્રની કથા કહે છે. દેવતાઓ એ જ્યારે સ્વર્ગનું શાસન લઈ લીધું, દેવાસુર સંગ્રામ આગળ કથા આવી ગઈ હશે, અને દેવતાઓએ જ્યારે સ્વર્ગનું શાસન લઈ લીધું એ વખતે બલિ રાજા યુદ્ધ હારી ગયા પણ હિંમત ના હાર્યા. માણસ બહારથી કદાચ હારી જાય પણ જો અંદરથી હિંમત ના હારે ને તો હારેલું પણ પાછું જીતી શકે. બલિ રાજાએ શુક્રાચાર્યને ગુરુ બનાવી અને વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. કહ્યું, મહારાજ, મારે વિશ્વ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે. વિશ્વજીત યજ્ઞમાં યજ્ઞકુંડની અંદરથી સુવર્ણ મંડિત રથ પ્રગટ થયો, ભાથાઓ પ્રગટ થયા. પ્રહલાદજીએ બલિરાજાને અમ્લાન પુષ્પોની માળા, એટલે ક્યારેય કરમાઈને એવા પુષ્પોની માળા ધારણ કરાવી. બલિરાજાએ સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. દરેક વખતે ભગવાન ઇન્દ્ર ઉપર કૃપા કરતા હતા. આ વખતે ભગવાને ઇન્દ્ર ઉપર કૃપા ન કરી, કારણ કે આ વખતે બલિ ઉપર બ્રાહ્મણોની કૃપા છે. ઇન્દ્ર એને સંપત્તિ મળી, પણ સંપત્તિ મળ્યા પછી સંપત્તિને વાપરતા ન આવડી. ભોગ વિલાસમાં, આગળ સ્વર્ગનું અહીંયા વર્ણન છે, બલિરાજા જ્યારે આક્રમણ કરે છે ત્યારે ભોગ વિલાસમાં, અપ્સરાઓના નૃત્યમાં, દારૂના નશામાં ઇન્દ્ર સંપત્તિ વેડફવા લાગ્યા. સંપત્તિ મેળવવી સહેલી છે, મેળવેલી સંપત્તિ બચાવી પણ સહેલી છે, પણ બચાવેલી સંપત્તિને ક્યાં રસ્તે વાપરવી એની સમજણ પૂજનીય મા જેવા સંતોનો આશ્રય હોય ને તો જ એ સમજણ આવે. સંપત્તિને વાપરવી ક્યાં ઇન્દ્રને ન આવડી, સંપત્તિ વાપરતા વેડફવા લાગ્યો. બલિરાજાએ વિશ્વજીત યજ્ઞના માધ્યમથી જ્યારે ચડાઈ કરી ત્યારે દેવતાઓ બધા ગુરુ બૃહસ્પતિના શરણે ગયા. ગુરુ બૃહસ્પતિને દેવતાઓએ કહ્યું કે ભાઈ, અમારા ઉપર આક્રમણ થયું છે, હવે અમારે શું કરવું જોઈએ? ત્યારે શુક્રાચાર્યજી ભાગવતજીમાં બૃહસ્પતિ દેવતાઓ પાસે એવું કહે છે કે અત્યારે ભગવાન સિવાય બલિની સામે કોઈ ટક્કર નહીં ઝીલી શકે. તમે યુદ્ધનો આરંભ જ નહીં કરતા, કારણ કે તમે વિજય નહીં પાઓ. અત્યારે સ્વર્ગ છોડીને તમે ચાલ્યા જાઓ. જ્યારે ભાગ્યચક્ર બલિનું બદલાશે ત્યારે
પાછું તમને સ્વર્ગ પ્રાપ્ત થશે. દેવતાઓએ બૃહસ્પતિને પૂછ્યું, મહારાજ અમારું ભાગ્ય ચક્ર પલટાય ક્યારે? ત્યારે શ્રીમદ ભાગવતજીમાં બૃહસ્પતિ બહુ સરસ બોલ્યા છે, એશ વિપ્ર બલોદર્ક સંપ્રત્યુર્જિત વિક્રમ તેષામ એવાપમાનેન સાનુબંધો વિનક્ષ્યતિ. હે દેવતાઓ, અત્યારે બલિ ઉપર બ્રાહ્મણોની કૃપા છે એટલે એનો વિજય થવાનો છે, પણ એ જ બ્રાહ્મણોનું જ્યારે એ અપમાન કરશે ત્યારે બ્રાહ્મણોના અપમાનથી બલિ એ સ્વર્ગથી પતિત થશે. આ વામનજીના આખા પ્રકરણની અંદર 2-3 જગ્યાએ બ્રાહ્મણોનો મહિમા બતાવ્યો છે. બ્રાહ્મણ શું એટલે એ કોઈ જ્ઞાતિગત પ્રશંસા કરવાના અર્થમાં નહીં, પણ બ્રાહ્મણની પૂજા એ કોઈ વ્યક્તિ પૂજા નથી. બ્રાહ્મણની પૂજા એ વેદની પૂજા છે. મંદિરમાં હમણાં પૂજનીય મા પૂજા કરવા માટે ગયા રોજના ક્રમ પ્રમાણે, તો આપણે એમ કહીએ કે દ્વારિકાનાથની પૂજા કરવા માટે ગયા, શ્રી રામચંદ્ર ભગવાનની પૂજા કરવા માટે ગયા, એમ ન કહીએ કે પથ્થરની પૂજા. હકીકતમાં છે તો પથ્થર જ, પણ પૂજા દ્વારિકાનાથની થાય એનો અર્થ એ છે કે એ પથ્થરની અંદર દ્વારિકાનાથ પ્રતિષ્ઠિત થયેલા છે, એટલા માટે પથ્થર હોવા છતાં એની પૂજા થાય છે. એમ બ્રાહ્મણનું શરીર તો બધાના જેવું જ શરીર છે, પણ બ્રાહ્મણ એટલા માટે વંદનીય છે, બ્રાહ્મણ એટલા માટે પૂજનીય છે કે બ્રાહ્મણમાં વેદ પ્રતિષ્ઠિત છે, બ્રાહ્મણમાં શાસ્ત્ર પ્રતિષ્ઠિત છે, એટલા માટે બ્રાહ્મણની પૂજા એ વેદની પૂજા છે. પથ્થરની પૂજા નથી, દ્વારિકાનાથની પૂજા છે. એમ બ્રાહ્મણના શરીરની પૂજા નથી, એમાં જે વેદ છે એને તમે સન્માન આપો છો, એનું તમે પૂજન કરો છો. અને બ્રાહ્મણ સમાજનું આ દુનિયા ઉપર મોટામાં મોટો જો કોઈ ઉપકાર હોય તો બ્રાહ્મણોએ વેદને સાચવ્યા છે. માં આપણે ત્યાં લેખન પદ્ધતિ પહેલા હતી જ નહીં. લેખન પદ્ધતિ આવ્યા પછી પણ કાના માતર વગરની લેખન પદ્ધતિ હતી. આપણે ત્યાં કાના માતર વગરની જે લેખન પદ્ધતિ હતી, હગમળ ટપર ચખ પલ બ સમ જ ગપલ જન ખત મંડલ એમ લખાતું. એટલે હિંગ મળી ટોપરા અને ચોખા પાલી બે સામજી ગોપાલજીને ખાતે માંડી લે, પણ લખાય હગમળ ટપર ચખ પલ બ સમ જ ગપલ જન ખત મંડલ. કારણ કાના માતર હતા જ નહીં, તો લેખન પદ્ધતિ હતી નહીં તો વેદ સચવાયા કેમ? આપણે ત્યાં વેદ જે છે. અને બીજી આશ્ચર્યની વાત, યોગેશભાઈ આપ તો સુજ્ઞ છો, જાણો છો કે પુરાણોમાં શાસ્ત્રોમાં બધી જગ્યાએ પાઠાંતર છે. પાઠાંતર પુસ્તકો વિદ્યાર્થીઓને ખબર હોય, આપણે કોઈ પણ ગ્રંથ વાંચતા હોય ને તો એમાં ગીતા પ્રેસ ગોરખપુરનું પુસ્તક હોય ને તો નીચે પા એમ કરીને ટપકું કરેલું હોય, એટલે એમ કે પાઠાંતર, એટલે કે બીજી પ્રતમાં આવું લખેલું છે, ભાગવતમાં ગીતા પ્રેસની પ્રતમાં આમ છે, પાઠાંતર ભેદ છે. વેદમાં ક્યાંય પાઠાંતર નથી. બીજું, આપણે ત્યાં રસ્વ અને દીર્ઘ બે જ પ્રકારના શબ્દો છે, પણ વેદની અંદર રસ્વ, દીર્ઘ અને પ્લુત, ઉદ્દાત, અનુદ્વાત અને સ્વરિત આવી રીતના મંત્રો આપેલા હોવા છતાંય દીર્ઘ, રસ્વ, પ્લુત, ઉદ્દાત, અનુદ્વાત, સ્વરિત આ બધા મંત્રોને સસ્વર પાઠાંતર ભેદ વગર, ક્ષેપક વગર જો કોઈ સાચવ્યા હોય તો એ બ્રાહ્મણોએ સાચવ્યા છે. લેખવાની પદ્ધતિ હતી નહીં છતાંય ઘણા શિક્ષકોને હું મળ્યો છું, મેં પૂછ્યું છે, બાળકો બધા રમતા હોય ને તો રમતા રમતા ટેલિફોનિક ગેમ રમાડવામાં આવે. એ ટેલિફોનિક ગેમમાં એવું હોય કે એક બાળકને એક વાક્ય કહેવામાં આવે, એ બીજાને કે, બીજો ત્રીજાને કે, ત્રીજો ચોથાને કે, ચોથો પાંચમાને કે, આમ કરતા 15મા બાળક સુધી વાક્ય પહોંચે ને પેલાને જે વાક્ય કીધું હોય ને 15મા પાસે એ વાક્ય આખું બદલાઈ ગયું હોય. એક સરખું વાક્ય 15મા બાળક સુધી પહોંચતું નથી. એ વેદને સસ્વર, રસ્વ, દીર્ઘ, પ્લુત, ઉદાત, અનુદાત, સ્વરિત સાથે પાઠાંતર ભેદ વગર આજથી લાખો વર્ષથી બ્રાહ્મણોએ વેદને એ જ રીતે સાચવી રાખ્યા છે. એ બ્રાહ્મણ સમાજનો મોટામાં મોટો ઉપકાર છે. અને એટલા માટે બ્રાહ્મણની પૂજા એ વેદની પૂજા છે, અને બ્રાહ્મણનું અપમાન એ વેદનું અપમાન છે. બ્રાહ્મણનું અપમાન એ શાસ્ત્રનું અપમાન છે. એટલા માટે જ્યારે બ્રાહ્મણનું અપમાન બલિ કરશે ત્યારે બલિ સ્વર્ગથી પતિત થશે. અત્યારે તમારે સ્વર્ગ છોડીને જતા રહો. દેવતાઓ સમજી ગયા, ગુરુનો આદેશ છે, સ્વર્ગ છોડીને. દેવતાઓ યુદ્ધ નથી કર્યું, સ્વર્ગ છોડીને દેવતાઓ ચાલ્યા ગયા. આ બાજુ કશ્યપ મુનિ અદિતિના આશ્રમમાં આવ્યા. અદિતિ ઉદાસ હતા. અદિતિની ઉદાસીનતા જોઈ અને કશ્યપ મુનિ અદિતિને પૂછે છે, અપ્યભદ્રમ ન વિપ્રાણમ ભદ્રે લોકે ધુનાગતમ ન ધર્મસ્ય ન લોકસ્ય મૃત્યો છંદાનુવર્તિન. દેવી, તમે ઉદાસ છો, તમારા ધર્મ પાલનમાં ક્યાંય ક્ષતિ તો નથી આવી ને? તમે જુઓ તો ખરા, આપણી ઋષિ સંસ્કૃતિમાં ધર્મનું કેટલું મહત્વ છે. અત્યારના સમયમાં પત્ની ઉદાસ હોય તો એમ પૂછે કે તબિયત બરાબર છે ને?
કાંઈ જોઈ છે, કાંઈ મંગાવવાનું છે, તમારું કોઈ અપમાન તો નથી કર્યું ને, એવું પૂછે. ઋષિ પોતાની પત્નીને એમ નથી પૂછતા કે તમે ઉદાસ છો તો તમારી તબિયત બરાબર નથી કે તમને શું થયું છે. નહીં, તમારા ધર્મ કાર્યમાં કંઈ ક્ષતિ તો નથી આવી ને, તમે કોઈ અતિથિનું સન્માન ન કર્યું હોય, અતિથિનું અપમાન કરી દીધું હોય, એવું તો કંઈ નથી બન્યું ને. અહીંયા ભાગવતજીમાં બોલ્યા છે, ગૃહેશુ યેશુ અતિથયો નાર્ચિતા સલિલૈરપી યદિ નિર્યાંતિતે નૂનમ ફેરુ રાજગૃહોપમા. દેવી, આંગણે આવેલા અતિથિને જો કોઈ પાણીનું ન પૂછે અને પાણી પીધા વગરનો અતિથિ વયો જાય તો એ ઘર નથી, એ ગીધને રહેવાનું દર છે. આ શ્લોક પૂજ્ય મનહરલાલજી મહારાજ એમનો જ્યારે દેહ છૂટ્યો એના 15 દિવસ પહેલા હું એમને મળવા માટે ગયો તો કેવા મહાપુરુષો શ્રીમદ ભાગવતજીનો ગુટકો લઈ અને બેઠા બેઠા ભાગવતજીનો પાઠ કરતા હતા. અમે મળવા ગયા, અમને પૂછ્યું પાણી લેશો, અમે ના પાડી, કીધું નથી પીવું. તો તરત આ શ્લોક બોલ્યા, ના હો, પાણી પીધા વગર તો તમને મોકલાય જ નહીં. ગૃહેશુ અતિથયેશુ નાર્ચિતૈ સલિલૈરપી યદિ નિર્યાંતિતે નૂનમ ફેરુ રાજગૃહોપમા. શ્વાસ શ્વાસમાં ભાગવત વણાયેલું. કશ્યપ મુનિને અદિતિએ વાત કરી. કશ્યપ મુનિએ અદિતિને પયો વ્રત બતાવ્યું. 12 દિવસ સુધી આ વ્રત કરવાનું. મહા મહિનાની અમાસના દિવસે પ્રાયશ્ચિત કરી ફાગણ સુધી એકમથી 12 સુધી 12 દિવસ સુધી દૂધ પીને આ વ્રત કરવાનું છે. આ વ્રતની અંદર ભગવાનની પૂજા કરવાની, ઘણું બધું વર્ણન છે ભાગવતજીમાં. ભગવાનની પૂજા કરવાની છે. પણ અહીંયા કશ્યપ મુનિ એક બહુ સરસ બોલ્યા છે, એતન્મે ભગવાન પૃષ્ઠ પ્રજા કામસ્ય પદ્મજ યદાહતે પ્રવક્ષ્યામી વ્રતમ કેશવતોષણમ. દેવી, હું તમને જે આ વ્રત કહી રહ્યો છું એ પૂર્વે મેં પ્રજાપિતા બ્રહ્માની પાસેથી સાંભળેલું હતું, એ હું તમને કહું છું. અહીંયા એક વિચારવાની વાત એ છે કે પહેલાના સમયની અંદર કોઈ પ્રજ્ઞા ચોરી નહોતા કરતા. પ્રજ્ઞા ચોરી એટલે કોઈ જ્ઞાનની ચોરી નહોતા કરતા. તમે જુઓ આપણી પુરાણોની પદ્ધતિ, એક વ્યક્તિ પ્રશ્ન કરે, બીજો જ્યારે જવાબ આપે ત્યારે સીધો જવાબ ના આપે, એમ કે હું તમને જે કહું છું એ પેલા આમને કહેલું એ હું તમને કહું છું. પ્રશ્ન પૂછનારને એમ કહેવામાં આવે કે તમે જેવો પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન પેલા આણે કરેલો ને આણે જે જવાબ આપ્યો એ હું તમને કહું. એનો અર્થ એ થાય કે પ્રશ્ન પૂછનારના મનમાં અભિમાન ન આવે કે મને જ આવો પ્રશ્ન થયો, અને જવાબ આપનારના મનમાં પણ એવો અહંકાર ન થાય કે હું તમને કહું છું, આ મારું છે, આ મારું મૌલિક છે, એમ નહીં. હું પ્રજ્ઞા ચોરી નથી કરતો, હું તમને કહું છું બ્રહ્માએ મને કહેલું એ હું તમને કહું છું. નહીંતર આજકાલ ઘણી વખત એવું થાય કે કોઈને કોઈની પાસેથી મેળવેલું છે એ કહેવામાં સંકોચ એ થાય કે જો હું આમનું નામ આપીશ તો મારી મહત્તા ઘટી જશે, તો એટલે નામ આપવામાં ઘણી વખત સંકોચ થાય. નહીંતર આપણે ત્યાં જેવી રીતે લગ્નના મંડપની અંદર સાખોચ્ચાર થાય ને, એમાં 3 પેઢીનું નામ બોલવામાં આવે, પરદાદા, દાદા અને પિતા. એવી રીતે આપણે ત્યાં પૂજાની અંદર પણ ગુરુ પરંપરામાં ગુરુ, પરમ ગુરુ અને પરાત્પર ગુરુ, આ 3 પેઢીનું નામ લેવામાં આવે. મારા ગુરુ, એમના ગુરુ ને એમના ગુરુ. એમનો ઉપકાર યાદ કરવામાં આવે છે કે આ મારું નથી. બ્રહ્માજીએ કહ્યું ભગવાનની પૂજા કરવી, પૂજાની અંદર શાલ્યન્નમ, ભગવાનને નૈવેદ્યમાં ભાત અર્પણ કરવા. જગન્નાથજીને નૈવેદ્યમાં ભોગમાં ભાતનો ભોગ લાગે. ભગવાનને ભાત બહુ પ્રિય છે. શું કામ? નામ સામ્યતાથી. ભાતનું એક સંસ્કૃત નામ ભક્ત પણ છે. ભાત ભક્ત છે એટલા માટે ભગવાનને ભક્તવાલા છે, એટલે ભગવાનને ભાતવાલા છે. એક તો નામ સામ્યતા છે, બીજું ભાત શ્વેત ધવલ છે, ત્રીજું ભાત છે એ સાત્વિકતાનું પ્રતીક છે, એ સાત્વિક પચવામાં પણ સહેલા છે, એટલા માટે ભગવાનને ભાત અતિશય પ્રિય છે. શાલ્યન્નમ, ભગવાનને ભાતનો ભોગ લગાડવો. આવી રીતે કશ્યપ મુનિના કહેવા પ્રમાણે અદિતિએ ભગવાનને પ્રસન્ન કરવા માટે 12 દિવસનું વ્રત કર્યું. વ્રતથી પ્રભુ પ્રસન્ન થયા, ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. એ વખતે અદિતિએ 3 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી છે. એમાં 3જો શ્લોક અદિતિ બહુ સુંદર બોલ્યા છે. આયુ પરમ વપુરભીષ્ટમતુલ્ય લક્ષ્મી દ્યો ભૂરસા સકલ યોગ ગુણા સ્ત્રીવર્ગ જ્ઞાનમ ચ કેવલમનંત ભવંતિ તુષ્ટાત ત્વત્તો નૃણામ કિમુ સપત્ન જયાદિરાશિ. અદિતિ કહે છે, પ્રભુ આપ જેના ઉપર પ્રસન્ન થઈ જાઓ ને એને બ્રહ્માનું આયુષ્ય આપી દો, દિવ્ય શરીર આપી દો, અતુલ્ય લક્ષ્મી આપી દો, સ્વર્ગ આપી દો, પૃથ્વી આપી દો, એના તમામ યોગ તમે સિદ્ધ કરી દો. તો મારે તો ખાલી પુત્રોનો વિજય માગવાનો છે. એ હવે માગીને શું છે? તમે તો બધું જાણો છો. ભગવાને કહ્યું, માં હું તમારી અભિલાષાને જાણું છું. હવે ભગવાને કહ્યું કે માં
તમારા પુત્રોને સ્વર્ગ પાછું મળે એટલા માટે તમે વ્રત કર્યું છે, પણ અત્યારે બલિએ મારો કોઈ અપરાધ નથી કર્યો, એટલે હું બલિના વિરોધમાં જઈ શકું નહીં. અત્યારે બલિ ઉપર બ્રાહ્મણોની અને ઈષ્ટની કૃપા છે, એટલે હું બલિની સામે નહીં જઈ શકું. અત્યારે તો હું તો સીધો નહીં જઈ શકું, પણ ભગવાને કહ્યું કે હું તમારો પુત્ર બનીને આવું અને ઇન્દ્રના નાના ભાઈ તરીકે એના મદદ કરવાના બાને એમને સ્વર્ગ પાછો અપાવીશ. તમે તમારા પતિ કશ્યપમાં મારી ભાવના કરજો. અદિતિ માતાએ કશ્યપ મુનિમાં પ્રભુનું ચિંતન કરીને, પ્રભુનો ભાવ કરીને રહ્યા. સમય જતા અદિતિ માતા એને શુભ શુકનો થવા લાગ્યા. યોગ, લગ્ન, ગ્રહવાર તિથિ બધું અનુકૂળ થવા માંડ્યું. ભાદરવા મહિનાની શુક્લ દ્વાદશીનો સમય આવ્યો અને શુક્લ દ્વાદશીમાં શ્રવણ નક્ષત્રના મધ્યાહન સમયે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે અદિતિના આશ્રમમાં પ્રગટ થયા. શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાનના અવતાર વખતે અહીંયા ભાગવતજીની અંદર વર્ણન છે, ઋતુઓ ગુણાન્વિત બની છે, દિશાઓ પ્રસન્ન થઈ ગઈ છે, નદીઓના જળ એકદમ નિર્મળ થઈ ગયા છે. આવો પ્રસંગ તો આપણે બધાએ સાંભળ્યો જ હોય. જ્યારે જ્યારે ભગવાનનો અવતાર થાય ને ત્યારે આ બધા શુભ શુકનો થાય. રાક્ષસો આવે ને ત્યારે જે ઉત્પાત થાય એનું વર્ણન ભાગવતજીમાં તૃતીય સ્કંદમાં છે. સમુદ્ર ખળભળવા માંડે ને ભયંકર વાયુ ફૂંકાવા માંડે. પ્રકૃતિ એ ભગવાનની સેવા માટે આતુર છે. ભગવાન જ્યારે પ્રગટવાના હોય ત્યારે આખી પૃથ્વીમાં એક અલૌકિકત્વની પ્રાપ્તિ થઈ જાય. ભૂમિ, જલ, વાયુ, સ્થાવર, જંગમ એમાં બધાયમાં ભગવત તત્વની અભિવ્યક્તિ થવા લાગે, એમાં પ્રસન્નતા આવવા લાગે. કારણ કે પ્રકૃતિ છે ને પ્રભુની સેવામાં આતુર છે. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદમાં યુગલ ગીતની અંદર વર્ણન છે, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોચરણ લીલા કરવા માટે જાય ત્યારે મહદ અતિક્રમણ શંકિત ચેતા મંદ મંદ મનુ ગર્જતિ મેઘ સુહૃદમ અભ્યવર્ષત સુમનોભી છાયયા ચ વિદધત પ્રતપત્રમ. ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે જાય ત્યારે વાદળાઓ ભગવાન ઉપર છાયો કરે. એ જ વાત રામચરિતમાનસમાં જહ જહ જાય દેવર ઘુરાયા, જહ જહ જાય દેવ રઘુરાયા, કરહી મેઘ કહત નભ છાયા, કરહી મેઘ તહ નભ છાયા. અરણ્યકાંડમાં વર્ણન છે, ભગવાન જ્યારે વનની અંદર ફરે છે ત્યારે જ્યાં જ્યાં ભગવાન જાય ત્યાં ત્યાં વાદળાઓ ભગવાન ઉપર છાયો કરે છે. ભગવાન રઘુનંદન જ્યારે ચિત્રકૂટની અંદર પધાર્યા ત્યારે પ્રકૃતિ કેટલી ગુણાન્વિત થઈ ગઈ એનું પણ રામચરિતમાનસમાં વર્ણન છે. છાહ કરહી ઘન બિબુત ગન બરસહી સુમન સિહાઈ દેખત ગિરિબન બિહન મૃગ રામ ચલે મગજાહી. ભગવાન રસ્તા ઉપર જઈ રહ્યા છે, વાદળાઓ ભગવાન ઉપર છાયો કરે છે. પ્રકૃતિ ભગવાન પધારે ત્યારે અત્યંત આનંદમાં આવી જાય છે, પણ ભગવાનના વિરહમાં પ્રકૃતિ કેટલી દુઃખી થાય. વાલ્મીકી રામાયણના રામના વિરહમાં પ્રકૃતિની કઈ સ્થિતિ હતી એનું પણ વાલ્મીકી રામાયણમાં વર્ણન છે. અપી વૃક્ષા પરિમ્લાના સપુષ્પાંકુર કોરકા ઉપતપ્તોદકા નદ્ય પલ્લવાની શરાંસી ચ પરિશુષ્ક પલાશાની વનાની ઉપવનાની ચ. ભગવાન રામના વિરહમાં સરયુનું જળ ઉકળવા માંડ્યું. ભગવાન રામના વિરહમાં પર્ણો બધા સુકાઈ ગયા. વન અને ઉપવન એકદમ દુઃખી થવા લાગ્યા. પ્રકૃતિ પ્રભુ પધારે ત્યારે અતિ આનંદમાં આવી જાય. પ્રભુ પધાર્યા, પ્રકૃતિ અતિશય આનંદમાં છે. શ્રવણ નક્ષત્રમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. શ્રવણ નક્ષત્ર ભગવાનને અતિશય પ્રિય છે. શાસ્ત્રમાં વચન છે, શ્રવણ નક્ષત્ર એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. શ્રવણો વિષ્ણુદેવત્ય. શ્રવણ એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. મેં મહાપુરુષો પાસેથી એવું સાંભળ્યું છે, આપણા પૂર્વાચાર્યોએ એવું સ્વીકાર્યું છે કે ભગવાન જ્યારે અવતાર લે એ વખતે જે નક્ષત્ર હોય તે, પણ ભગવાનના અવતાર કાળ દરમિયાન એ નક્ષત્રમાં શ્રવણ નક્ષત્ર પ્રવેશ કરી જાય. રામ અવતાર વખતે પુનર્વસુ નક્ષત્ર હતું, તો પુનર્વસુ નક્ષત્ર વખતે ભગવાન જ્યારે પ્રગટ્યા ત્યારે થોડી વાર શ્રવણ નક્ષત્ર થઈ જાય. ભગવાન કૃષ્ણ પ્રગટે ત્યારે રોહિણી નક્ષત્ર હતું, પણ રોહિણીમાં મધ્ય ભાગમાં શ્રવણ પ્રવેશ કરી જાય, કારણ કે શ્રવણ નક્ષત્ર ભગવાનને અતિશય પ્રિય છે. ભાદરવા સુદ 12ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ભારતમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આપણા મનમાં ઘણી વખત પ્રશ્ન થાય કે ભગવાનના અવતારો એ ભારતમાં જ શું કામ?
અન્ય રાષ્ટ્રોમાં કેમ નહીં? ભગવાન ભારતમાં જ પ્રગટે. કારણ છે, ભારત છે ને એ વિશ્વનું હૃદય છે. મનુસ્મૃતિમાં એવો શ્લોક છે, એતત એસ પ્રસૂતસ્ય શકાશાદગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરેન પૃથવ્યામ સર્વ માનવાહ. પૃથ્વી ઉપરના તમામ મનુષ્યો એ પોતાના જીવન જીવવાનું માર્ગદર્શન ભારત વર્ષના લોકો પાસેથી પ્રાપ્ત કરે છે. તો ભારત છે એ આખા વિશ્વનું હૃદય છે. તો શરીરમાં બીજા કોઈ અંગો બગડે એના કરતાં હૃદયની કાળજી વધારે લેવી પડે. જો હૃદય બગડે તો કદાચ બીજા હાથ પગ શુષ્ક થઈ જાય તો શરીર ચાલે, પણ હૃદય શુષ્ક થઈ જાય તો શરીર ચાલે નહીં. એમાં આ વિશ્વરૂપી શરીરમાં ભારત છે એ હૃદય છે, અને હૃદય જો શુષ્ક થઈ જાય તો આખું વિશ્વ બગડી જાય. એટલે હૃદયને સુવ્યવસ્થિત રાખવા માટે, ભારતના લોકોને સુશિક્ષિત રાખવા માટે ભગવાનને ભારતમાં જ વારંવાર અવતાર ધારણ કરવો પડે છે. કારણ કે ભારતમાં અવતાર ધારણ કરી લોકોને અધ્યાત્મમાં, સાધનામાં રાખી, કારણ કે ભારતના લોકો પાસેથી લોકો માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું હતું. અંતર ધ્યાન કરી વામન સ્વરૂપમાં પ્રભુ પ્રગટ થયા. વામન સ્વરૂપે પ્રગટેલા પ્રભુએ બૃહસ્પતિ પાસેથી બ્રહ્મસૂત્ર પ્રાપ્ત કર્યું. કશ્યપે મૂંજની મેખલા દીધી. ભૂમિએ વામનજીને મૃગચર્મ આપ્યું. ચંદ્રએ દંડ આપ્યો. માતા અદિતિએ વામનજીને કૌપિન ધારણ કરાવ્યું. આકાશે છત્ર આપ્યું. બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સપ્તર્ષિઓએ દર્ભ આપ્યો. કશ્યપ મુનિએ મૂંજની મેખલા આપી છે. મૂંજ ઘાસ છે ને એમાં અગ્નિ તત્વ છે, અને અગ્નિ તત્વ છે એ બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં અનુકૂળ છે. એટલા માટે હનુમાનજી મારા બ્રહ્મચારી છે. હાથ વજ્ર અરુ ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જને ઉસાજે. હનુમાનજી બ્રહ્મચારી છે. મૂંજ ઘાસ આમાં અગ્નિ તત્વ છે, બ્રહ્મચર્યમાં રક્ષણ કરે. એટલા માટે અહીંયા બ્રહ્મચારી વામનજીને મૂંજની મેખલા આપવામાં આવી છે. અક્ષમાલા મહારાજ સરસ્વતી અપ્યયાત્મન, સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી છે. કુબેરે ભિક્ષાનું પાત્ર આપ્યું છે, અને ઉમા અંબિકામાં અન્નપૂર્ણાએ વામનજીને ભિક્ષા પીરસી છે. બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરે છે. બલિરાજાના અશ્વમેધ યજ્ઞમાં પૃથ્વીને નમાવતા નમાવતા પ્રભુ વામન ત્યાં બલિરાજાના યજ્ઞમાં પધારે છે. બલિરાજા વામનજીનું સ્વાગત કરે છે. તત્પાદ શૌચમ જનકલ્મશાપહમ સધર્મ વિન્મૂર્ધ્ય દધાત સુમંગલમ યદ્દેવ દેવો ગિરીશ ચંદ્રમૌલી દધાર મૂર્ધના પરયા ચ ભક્ત્યા. બલિરાજાએ વામનજીનું ચરણ પ્રક્ષાલન કર્યું છે. ભાગવતજીમાં લખ્યું છે, જે ચરણને બ્રહ્માજી પ્રાપ્ત કરવા ઈચ્છે, જે ચરણને શિવજી પ્રાપ્ત કરવા ઈચ્છે, એ ચરણનું પાદ પ્રક્ષાલન બલિરાજાએ કર્યું છે. બલિરાજાનો આખા પ્રકરણમાં મોટામાં મોટો ગુણ એ છે કે બલિરાજા ધનવાન હોવા છતાં પણ દીન છે. પૂજ્ય ઉડિયા બાબા એમના એક ગ્રંથમાં મેં વાંચેલું કે ભગવાન છે ને આમ તો બધા ઉપર પ્રેમ કરે, પણ 4 વ્યક્તિ ઉપર ભગવાન અધિક પ્રેમ કરે. એક, દાન કરવા વાળા ઉપર પરમાત્મા પ્રેમ કરે, પણ જે ગરીબ હોય અને છતાંય દાન કરે ને એના ઉપર વધારે ભગવાન પ્રેમ કરે. સુરવીર ઉપર પ્રભુ પ્રેમ તો કરે, પણ સુરવીર હોવા છતાંય જે વિચારવાન હોય ને એના ઉપર ભગવાન વધારે પ્રેમ કરે. દીન ઉપર પ્રેમ કરે, જેનામાં દૈન્ય છે એના ઉપર પ્રેમ કરે પ્રભુ, પણ જે ધનવાન હોવા છતાંય દીન હોય ને એના ઉપર ભગવાન વધારે પ્રેમ કરે. અને ભક્ત ઉપર પ્રભુ પ્રેમ તો કરે છે, પણ જવાનીથી જે ભક્તિ કરે ને, યુવાનીથી જે ભગવાનની ભક્તિમાં લાગી જાય ને એના ઉપર ભગવાન વધારે પ્રેમ કરે. ક્રોધ ભગવાનને આવે. ઉડિયા બાબા બહુ સુંદર ચિંતન આપે છે કે લોભી ઉપર ભગવાન ક્રોધ કરે. ક્રોધ ભગવાન લોભી ઉપર કરે, પણ જે ધનવાન હોવા છતાંય લોભ કરે ને એના ઉપર ભગવાન વધારે ક્રોધ કરે. બીજું, પાપી ઉપર ભગવાન ક્રોધ કરે, પણ વૃદ્ધાવસ્થામાં પાપ કરે ને, મૃત્યુ નજીક આવી ગયો એ વખતે પાપ કરે ને એના ઉપર ભગવાન વધારે ક્રોધ કરે. અહંકારી ઉપર ભગવાન ક્રોધ તો કરે, પણ ભક્ત હોય અને છતાંય અહંકાર કરતો હોય
તો એના ઉપર ભગવાન વધારે ક્રોધ કરે. અને છેલ્લે બહુ આપણે બ્રાહ્મણોએ વિદ્વાનોએ વિચારવા જેવી વાત ઉડિયા બાબા કહે છે કે ક્રિયાભ્રષ્ટ વ્યક્તિ ઉપર ભગવાન ક્રોધ કરે, કે જે પોતાના કર્તવ્યથી ચ્યુત થઈ ગયો છે, કર્તવ્ય ભ્રષ્ટ થઈ ગયો છે, એના ઉપર ભગવાન ક્રોધ કરે. પણ વિદ્વાન હોવા છતાંય જે ક્રિયાભ્રષ્ટ થઈ જાય ને એના ઉપર ભગવાન વધારે ક્રોધ કરે. બલિ દીન છે, ધનવાન હોવા છતાં એનામાં દૈન્ય છે. વામનજીને પૂછે છે યદ યદ વટોર વાંચસી તત્ પ્રતિચ્છમે, મહારાજ આપ જે ઈચ્છા કરો એ હું તમને આપું. બલિરાજા વિકલ્પ આપે છે ગામ કાંચનમ ગુણવદ્ધામ મૃષ્ટમ તથાન્નપેયમ ઉતવા વિપ્રકન્યામ ગ્રામાન સમૃદ્ધાંસ્તુરગાન ગજાનવા રથાંસ તથા રત્તમ સંપ્રતિચ્છ. ગામડાઓ આપું, સોનું આપું, ધન આપું, વન આપું. આપના લગ્ન બાકી છે, કહેતા હોય તો હું તમને બ્રાહ્મણની કન્યા સાથે લગ્ન કરાવી દઉં. અશ્વ, હાથી, તમે જે માગો તે હું તમને આપું. વામનજી બલિરાજાને કહ્યું, બલિ તમે જે બોલો છો ને એ તમારા કુટુંબમાં શોભે એવી વાણી છે. કારણ કે તમારા કુટુંબમાં તો જેમ તારાઓમાં ચંદ્ર શોભે એમ પ્રહલાદ શોભે. તમારા પિતા હિરણ્ય, તમારા પિતા વિરોચન જેવો કોઈ દાનવીર નહીં, તમારા દાદા પ્રહલાદ જેવો કોઈ ભક્ત નહીં, તમારા પરદાદા હિરણ્યકશિપુ જેવો જગતમાં કોઈ સુરવીર ન થાય. ભાગવતમાં નથી પણ આ પ્રસંગની અંદર બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી દાદા ચિંતન આપતા કે બલિરાજાએ કહ્યું મહારાજ તમારી ઉંમર તો 7-8 વર્ષ છે, પણ તમે મારા પિતાજી, એના પિતાજી ને એના પિતાજી બધાને કેમ ઓળખો છો? વામનજીએ વિચાર કર્યો આ તો મારું પ્રભુત્વ પ્રગટ થઈ જશે. એટલે વામનજીએ કહ્યું ના, હું બધાને ઓળખતો નથી, પણ મારા પિતા કશ્યપ ઘણી વખત વાર્તા કહેતા હોય ને એમાં તારા પરિવારની વાર્તાઓ કહેલી ને એટલે મને ખબર છે. અચ્છા મહારાજ બોલો હું તમને શું આપું? વામનજીએ શીખવાડ્યું છે કે યાચકની વાણી છે ને દાતાના હૃદયને પાણી પાણી કરી નાખે ને એવી હોવી જોઈએ. યાચક બનીને આવે તો દાતાના હૃદય પાણી પાણી થઈ જાય. ખૂબ પ્રશંસા કરી અને પછી બલિરાજાને કહ્યું તસ્માત ત્વતો મહીમ ઈશદ, હું પૃથ્વીની ઈચ્છા રાખું છું, મને પૃથ્વી આપ. બલિરાજાએ કહ્યું મહારાજ કેટલા વીઘા આપું? હમણાં જ પૂજનીયા માં ને બધા ચર્ચા કરતા હતા. જિજ્ઞેશ દાદા માને પૂછતા હતા કે કેટલી જમીન છે? એટલે માએ કીધું 52 વીઘા જમીન છે. એટલે મારા હરકિશનભાઈએ કીધું દ્વારિકાનાથની 52 ગજની ધજા અને આ 52 વીઘા જમીન. આ સંજોગ બહુ સરસ છે. તો કે મહારાજ કેટલા વીઘા હું તમને જમીન આપું? કેટલા વાર, કેટલા એકર? વામનજીએ કહ્યું પદાની ત્રિણી દૈત્યેન્દ્ર, મારે 3 પગલા જ. પણ એ વામનજીએ ચોખોટ કર્યો સંમિતાની પદા મમ, મારા 3 ડગલા. ખાલી 3 ડગલા જો બોલે તો બલિરાજા પોતાને માપીને આપી શકે, અથવા શુક્રાચાર્યજીને કે તમે માપી દો ગુરુદેવ. પણ નહીં, મારા 3 ડગલા ભૂમિ મને આપો. 3 ડગલા ભૂમિ માગીને એટલે બલિરાજાએ કહ્યું મહારાજ અહો બ્રાહ્મણ દાયાદ વાચસ્તે વૃદ્ધ સંમતા. આપ જ્યારે બોલતા હતા ત્યારે આપની વાણી તો કોઈ વયોવૃદ્ધ વિપ્ર જેવી હતી, પણ તમારો જ્યારે સ્વાર્થ આવ્યો ત્યારે નાના બાળકની જેમ માગો છો. બલિરાજાએ કહ્યું મહારાજ માગો માગો, મારા જેવો જગતમાં તમને કોઈ આપવા વાળો નહીં જડે. વામનજીએ કહ્યું એકવાર તું આપતો ખરો, પછી મારા જેવો કોઈ તને માગવા વાળો નહીં જડે. વામનજીને કહ્યું મહારાજ વધારે માગો, મને 3 ડગલા ભૂમિ માગતા આપતા સંકોચ થાય છે. આટલો મોટો રાજાને 3 ડગલા જ ભૂમિ? વામનજી બહુ સુંદર બોલ્યા છે, હું બ્રાહ્મણ છું. યદરેચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. બ્રાહ્મણને કોઈ પ્રેમથી કાંઈ આપે અને સહર્ષ જો બ્રાહ્મણ એનો સ્વીકાર કરે તો એ સંતોષી બ્રાહ્મણનું તેજ દિન પ્રતિદિન વધતું જાય. મારે વિશેષ કાંઈ નથી જોતું, 3 ડગલા ભૂમિ મને આપો. શુક્રાચાર્યજી ને ખબર પડી ગઈ. પછી તો શુક્રાચાર્યજી બલિરાજાને કહે છે બલિ આપતો નહીં, તું આપીશ ને તો 3 ડગલામાં તારું બધું લઈ લેશે. કેમ? તો કે આ સ્વયં વિષ્ણુ છે. બલિરાજાએ કહ્યું મહારાજ જો વિષ્ણુ મારે ત્યાં માગવા આવ્યા હોય તો આ મારા જેવું સૌભાગ્યશાળી કોણ કહેવાય? આખી દુનિયાને આપવા વાળા ભગવાન મારે ત્યાં જો 2 હાથવાળા બનીને માંગણ બનીને ઊભા હોય તો મારા જેવો જગતમાં બીજો ભાગ્યશાળી કોણ? અને હું ન આપું તો મારા જેવો દુર્ભાગી કોણ? હું તો આપીશ. ત્યારે શુક્રાચાર્યજી બલિરાજાને શ્રાપ આપે છે કે તું તારા ગુરુની વાત માનતો નથી, જ્યાં તું સ્વર્ગથી પતિત થઈ જઈશ. આમ ભગવાને યુક્તિપૂર્વક શુક્રાચાર્ય દ્વારા શ્રાપ અપાવી દીધો. અને એ વખતે વિંધ્યાવલીની સાથે બલિરાજાએ સંકલ્પ કર્યો કે હું તમને 3 ડગલા પૃથ્વી અર્પણ કરું છું. જેવો સંકલ્પ થયો એટલે વામન વિરાટ થઈ ગયા. આનો અર્થ એ છે જ્યાં સુધી જીવ પોતાનું સર્વ સમર્પણ ભગવાનને ન કરે ત્યાં સુધી એમાં રહેલો ભગવાન વિરાટ નથી થતો. એની અંદર રહેલો ભગવાન એ સૂક્ષ્મ રહે છે, પણ જ્યારે બધું સમર્પણ કરવા માંડે ત્યારે એનું બધું જ વિરાટ થવા લાગે. વામનજી વિરાટ બન્યા. પ્રથમ ચરણ ભગવાને સત્યલોકમાં પધરાવ્યું. એ સત્યલોકને સ્વર્ગલોકને માપી લીધા.
બીજા ચરણથી ભગવાને પૃથ્વી અને પાતાળ લોકને માપી લીધા. અહીંયા ભાગવતજીની અંદર વર્ણન છે, પ્રથમ ચરણ જ્યારે સત્યલોકમાં ગયું ત્યારે વામનજીએ ભગવાન શ્રી હરિનો ચરણ પ્રક્ષાલન કર્યું. એ ચરણ પ્રક્ષાલનનું જે જળ છે ને એ જ સ્વયં ગંગાજી છે. અહીંયા ભાગવતજીની અંદર બતાવ્યું છે, લોકત્રયમ ભગવતો વિશદેવ કીર્તિ. ગંગાજી એ સ્વયં ભગવાનનું જ મૂર્તિમંત સ્વરૂપ છે, ભગવાનની જ કીર્તિ છે. એક અહીંયા વિદ્વાનો બેઠા છે એટલા માટે બહુ સુંદર એક શ્લોક મને મળ્યો. નરાકારમ ભજંતીએ કે નિરાકારમ અથા પરે. ભક્ત કહે છે કે નરાકારમ ભજંતીએ કે નિરાકારમ અથા પરે, વયમ સંસાર સંતપ્તા નિરાકારમ ઉપાસમહે. કોઈ ભગવાનને નરાકારમાં પૂજે, રામ સ્વરૂપમાં, કૃષ્ણ સ્વરૂપમાં પૂજે, કોઈ ભગવાનને નિરાકાર એટલે કે કોઈ આકાર જ નહીં એ રીતે પૂજે. પણ વયમ સંસાર સંતપ્ત, અમે સંસારમાં તપેલા લોકો ભગવાનનું નિરાકાર એટલે જે જળનો આકાર એટલે કે ગંગાજીની ઉપાસના અમે કરીએ છીએ. નિરાકારમ ત્યાં રસ્વની છે, અહીંયા દીર્ઘની છે. નિરાકારમ ઉપાસમહે. ગંગાજી એ ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાનનું જામવાનજીએ 7 પરિક્રમા પણ કરી છે. અને એ વખતે ભગવાને બલિરાજાને કહ્યું, તમે 3 ડગલા ભૂમિ મને આપી હતી, 2 ડગલામાં બધું આવી ગયું, હવે 3જું ડગલું હું ક્યાં મૂકું? ત્યારે બલિરાજા કહે છે, મહારાજ પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મેની જમ. મહારાજ મારું તો તમે બધુંય લઈ લીધું, પણ હજી મને નથી લીધો. દાનમાં જ્યાં સુધી દાતાનું દાન ન થાય ને ત્યાં સુધી દાન શ્રેષ્ઠ નથી. દાન એને કહેવાય કે જેમાં દાનમાં દાતાનું પણ સર્વસ્વ દાન થઈ જાય, દાતા એ નિરહંકારી બની જાય. તુલસીદાસજી મહારાજની આજે જન્મ જયંતિ છે, આજે શ્રાવણ સુદ 7મ છે. તુલસીદાસજી મહારાજે એક વખત રહીમજીને પૂછ્યું કે એસી દેની દેનજુ કિતસી ખે હોસેન. રહીમ ખાનખાના બહુ દાન આપતા. પૂછ્યું કે આવી દાન આપવાની પદ્ધતિ ક્યાંથી શીખ્યા છો મહાત્મા? ક્યો જ્યો જ્યો કર ઊંચા કરે ત્યો ત્યો નીચા ને, જેમ જેમ આપો છો એમ માથું શરમથી નીચે કેમ ઝૂકતું જાય છે? ત્યારે રહીમજી તુલસીદાસજીને એમ કહે છે કે મને શરમ એ વાતની થાય છે કે દેનહાર કોઈ ઓર હૈ, देनहार कोई और है, जो भेजत दिन रेन, लोग भरम मुझ पर करे, ताको नीचो नैन. आपवा वाળું કોક બીજું છે ને લોકો મારું નામ આપે છે કે હું આપું છું, હું નથી આપતો. આપવા વાળા ભગવાન છે. બલિરાજાએ કહ્યું, મારા મસ્તક ઉપર આપ આપનું ચરણ પધરાવો. એ વખતે બલિરાજાને બંધનમાં નાખવામાં આવ્યા છે વરુણ પાસના. અને ત્યાર પછી બલિરાજાના આ યજ્ઞની અંદર પ્રહલાદજી પધારે છે. પ્રહલાદજી ભગવાનને કહે છે, પ્રભુ ભક્તિ અસંભવને સંભવ કરી દે. કઈ રીતે? પ્રહલાદજીએ 2 વાતો બહુ સુંદર કરી કે પ્રભુ નરસિંહ અવતારમાં તમે મને માગો માગો એમ કહેતા હતા. પ્રહલાદજી કહે છે, પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે પ્રીતોહમ તે અસુરોત્તમ અવતારા ઉપર રાજી છે, તું માગી લે. નરસિંહ અવતારમાં તમે મને માગવાનું કહેતા હતા. આજ અમારા કુટુંબ ઉપર એવી કેવી કૃપા થઈ કે તમે માંગણ બનીને અત્યારે ઊભા છો. અને પ્રભુ આપ ભગવાન છો. ભગવાન તો ભક્તને બંધનમાંથી છોડાવે. આજ અમારા ઉપર કૃપા કરીને તમે અમને બંધનમાં નાખ્યા, એ બીજાના કરતાં અમારા ઉપર તમારી વિશેષ કૃપા છે. એ વખતે પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માજી અને ભગવાન શિવજી પણ ત્યાં પધાર્યા છે. ભગવાને પોતાના મુખેથી થોડાક શ્લોકોની અંદર બલિરાજાની પ્રશંસા કરી છે. એ સમયની મર્યાદા છે એટલે શ્લોકો આપણે નહીં જોઈએ, પણ એ વખતે ભગવાન એમ કહે છે કે ધન્ય છે બલિને કે મેં એનું સર્વસ્વ લઈ લીધું અને છતાંય બલિનો મારા પ્રત્યેનો કેટલો ભાવ છે. એ વખતે ભગવાન બલિને સુતલ પાતાળનું સામ્રાજ્ય આપે છે. બલિરાજા સુતલ પાતાળમાં જાય છે અને અહીંયા ભગવાન શુક્રાચાર્યને એમ કહે છે કે તમે હવે તમારા યજમાનનો યજ્ઞ છે એ સંપન્ન કરાવો. ત્યારે શુક્રાચાર્ય ભગવાનને કહે છે, મંત્રત તંતત છિદ્રમ દેશકાલાર વસ્તુત સર્વમ કરો તો નિશ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ. પ્રભુ તમારું નામ સંકીર્તન કરવાથી કાંઈ અધૂરું રહી ગયું એ બધું પૂરું થઈ જાય છે, તો તમે જ પધાર્યા તો પછી હવે યજ્ઞમાં કાંઈ અધૂરપ છે નહીં. છતાં આપની આજ્ઞા છે તો હું યજ્ઞ સંપન્ન કરાવું છું. અને એ વખતે શુક્રાચાર્ય બલિરાજાનો યજ્ઞ સંપન્ન કરાવે છે. ભગવાન શ્રી હરિ એ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને આપે છે અને સ્વર્ગની અંદર દિવ્ય ઉત્સવ થાય છે. વામન ચરિત્રનું અહીંયા સમાપન બતાવતા એમ કહ્યું છે કે પારમ મહિમ્ન ઉરુ વિક્રમો તો ગુણાનો યહ પાર્થિવાની વિમમેશ રજાંસી મર્ત્ય
કોઈ વ્યક્તિ કદાચ ભગવાનના ગુણાનું ગાવા બેસે કે હું ભગવાનના પૂરા ગુણ ગાઈ લઉં તો એ કેવી ભૂલ કરે છે બતાવ્યું. યહ પાર્થિવાની વિમમે જ રજાંસી મર્ત્ય, એ મનુષ્ય પૃથ્વીની રજકણને ગણવાની જેમ ભૂલ કરે ને એમ ભૂલ કરે છે. જેમ પૃથ્વીની રજકણને ગણી ન શકાય એમ ભગવાનના ગુણ કોઈ ગણી શકાય નહીં. એવા અનેક ગુણોવાળા ભગવાન છે. આ વામન ચરિત્રને કોઈ દૈવે પિત્રેર્થ માનુષે, દેવ કર્મમાં, પિતૃકર્મમાં અથવા મનુષ્ય કર્મમાં જો કોઈ આનો પાઠ કરે તો એ અપૂર્ણ કાર્ય પણ સંપૂર્ણ થઈ જાય એવું વામન ચરિત્રનું ફલાદેશ બતાવ્યું છે. વામન ચરિત્રનો સાવ ટૂંકમાં જો આનો અર્થ લેવો હોય તો એમ લઈ શકાય કે જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય પાલન બરાબર કરે ને એ મનુષ્યની જગતમાં યાવત ચંદ્ર દીવા કરો કથા ગવાય. આખા ચરિત્રમાં ભગવાન વામન, શુક્રાચાર્ય અને બલિ ત્રણ મુખ્ય પાત્ર છે. ત્રણેય પોતપોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. શુક્રાચાર્યનું કર્તવ્ય હતું કે પોતાના યજમાનનું હિત કરવું, બલિનું કર્તવ્ય હતું કે આંગણે આવેલાને માગે તે આપવું, અને ભગવાનનું કર્તવ્ય હતું કે અદિતિના પુત્રો એટલે કે જેની અદ્વૈત બુદ્ધિમાંથી પ્રગટેલા સદગુણો છે એની પાસે સ્વર્ગનું શાસન જાય. દિતિના પુત્રો એટલે કે દ્વૈત બુદ્ધિમાંથી પ્રગટેલા દુર્ગુણોની પાસે સ્વર્ગનું શાસન રહેવું ન જોઈએ. એટલા માટે ભગવાને પોતાનું કર્તવ્ય કર્યું. આ ત્રણેય પોતપોતાનું કર્તવ્ય નિભાવ્યું તો હજી પણ એમની કથાઓ ગવાય છે. શ્રી વામન નારાયણ ભગવાન કી. છેલ્લો 24મા અધ્યાયમાં સત્યવ્રત મનુરાજાને દર્શન દેવા માટે કૃતમાલા નદીના કિનારે ભગવાન સૂક્ષ્મ મત્સ્યના સ્વરૂપમાં પ્રગટેલા. કમંડળમાં પધરાવ્યા, કમંડળ નાનું પડ્યું. માટલામાં પધરાવ્યા, માટલું નાનું પડ્યું. સરોવરમાં પધરાવ્યા, અનેક સરોવરો એને નાના પડ્યા. સમુદ્રમાં મત્સ્યનારાયણને જ્યારે પધરાવ્યા ત્યારે મનુ મહારાજાએ ભગવાનની જે સ્તુતિ કરી, કહ્યું આપ કોણ છો, આટલું વિરાટ સ્વરૂપ કેમ લ્યો છો? ત્યારે ભગવાનને કહ્યું આજથી 7મા દિવસે પ્રલયકાળ આવશે અને સમગ્ર પૃથ્વી એ પ્રલયની અંદર વિલીન થઈ જશે. એ વખતે તમારે બીજ, વેદ, સપ્તર્ષિઓ એનું રક્ષણ કરવાનું છે. અને એ વખતે સત્યવ્રત મનુરાજા ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. 7મા દિવસે પ્રલય આવે છે. નૌકામાં સત્યવ્રત મનુરાજા બેસે છે. સપ્તર્ષિઓને, વેદને, બીજને એ બધાને નૌકામાં લે છે અને ભગવાન મહામત્સ્યના સ્વરૂપમાં ત્યાં પ્રગટે છે. સિંગડાની સાથે વાસુકી નાગથી નૌકા બાંધવામાં આવે છે. અને એ વખતે સત્યવ્રત મનુરાજા 8 શ્લોકમાં ભગવાનની જે સ્તુતિ કરે છે એ સ્તુતિ ઉપર તો પૂજનીય મા જેવા સમર્થ વક્તાઓ એ કથા કરી શકે. 8 શ્લોક આખું ગુરુવષ્ટક કહેવાય છે કે જેમાં ભગવાનને ગુરુ કહી અને વારંવાર સંબોધવામાં આવ્યા છે. એનો અર્થ એ થાય કે ગુરુ અને ભગવાન બંને અલગ નથી. ગુરુ અને ભગવાન બંને એક છે. ગુરુ શરીર નથી, ગુરુ શબ્દ છે. જો તું ચેલા દેહ કો તો દેહ ખેહ કી ખાન, જો તું ચેલા શબ્દ કો તો શબ્દ બ્રહ્મ સમાન. એ ગુરુની સ્તુતિ કરી ભગવાને સત્યવ્રત મનુરાજાને નમસ્કાર કર્યા. અને અહીંયા તમહમ અખિલ એ તો જીહ્વામીનમ નતોસ્મી મત્સ્ય અવતારને ભગવાને નમસ્કાર કર્યા છે. અહીંયા વિદ્વાનો બેઠા છે. ભાગવતજીમાં શુકદેવજીએ 2 અવતારને પોતાના મુખેથી ભાગવતમાં નમસ્કાર કર્યા છે. પંચમ સ્કંદના સમાપનમાં ઋષભદેવજીને શુકદેવજીએ નમસ્કાર કર્યા છે. અને અષ્ટમ સ્કંદના સમાપનમાં જીહ્વમીનમ નતોસ્મી કહી અને મત્સ્ય અવતારને પણ પ્રણામ કર્યા છે. અષ્ટમ સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે. 5 મિનિટ વધારે લેવાય છે, ક્ષમા કરજો. આપ સૌએ શાંતિપૂર્વક સાંભળો. અહીંયા છે ને આ વ્યાસપીઠ સદગુરુ સારસ્વત સમારોહની વ્યાસપીઠ એટલી ઓજસ્વી અને એટલી તેજસ્વી છે કે દરેક વક્તા અહીંયા સાવ સરળ ભાષામાં કહું તો આખા વર્ષ માટે થઈને પોતાની કથા રિચાર્જ કરવા માટે થઈને આવે છે. કારણ કે એટલું ઉર્જાવાન સ્થાન આ છે. પૂજ્ય કેશવાનંદ બાપુની ભજન ભૂમિ, અને એમાંય હવે તો દ્વારિકાનાથની બ્રાન્ચ અહીંયા ખુલી છે. ભગવાન દ્વારિકાનાથનો એટલો મોટો વહીવટ છે કે ભગવાન દ્વારિકાનાથના મનમાં વિચાર આવ્યો કે એકાદી મોરબીની બાજુમાં જો મારું સ્થાન બનાવી દઉં તો ભક્તો બધાને અનુકૂળતા રહે. એટલા માટે સ્વયં દ્વારિકાનાથ અહીંયા બિરાજે અને વક્તાઓને પોતાની વાણી પવિત્ર કરવાની તક જે પૂજનીય મા ઉદારતાપૂર્વક આપે છે. માને ખૂબ ખૂબ પ્રણામ. આપ સૌને પ્રણામ. જય સિયારામ, જય ગિરનારી. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरु श्री सद्गुरुनाथ महाराज की जय।
શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આ 10મું વર્ષ અને 7મો દિવસ આજ પૂજ્ય કૌશિકભાઈએ સ્મરણ કરાવ્યું આપણને સૌને. પૂજ્ય ગોસ્વામી તુલસીદાસજી મહારાજ શ્રીની જન્મ જયંતિ છે અને આજના જ દિવસે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાના શ્રીમુખે રામ જન્મનો પણ આપણે શાબ્દિક દર્શનનો યોગ આપણને પ્રાપ્ત થયો. જે સમયે શ્રીમદ ભાગવતના આ 13 ભાગ અલગ અલગ વક્તાઓ માટે 13 દિવસના જે ભાગ કર્યા, આમ તો 39 થતા હતા, પણ છેલ્લા દિવસે 2 વક્તાઓ રાખ્યા છે. એ રીતે 38 ભાગ જ્યારે કર્યા, એ સમયે કદાચ એ ખ્યાલ પણ નહોતો કે ગોસ્વામી તુલસીદાસજીની જન્મ જયંતિના દિવસે જ રામ જન્મનો પ્રસંગ આવશે. અને અમે વક્તાઓ તો વર્ષોથી એ વાતને અનુભવીએ છીએ કે અમે કંઈ ગોઠવતા જ નથી, કોઈક બીજો જ ગોઠવે છે બધા. અને એની ગોઠવણ ઉપર અમે કેવી રીતે ચાલી જાય છે એની અમને ખબર. અમે ચાલી જાય છે એની ગોઠવણ ઉપર, અમે ચાલે જાય, એ ચલાવે જાય છે અમને. આપ સૌ ખૂબ ધૈર્યપૂર્વક, આનંદપૂર્વક, એકાગ્રતાપૂર્વક એક એક વક્તાના એક એક શબ્દને, એક એક સૂત્રને માણી રહ્યા છો. એવા શ્રેષ્ઠ શ્રોતાઓ પણ અહીંયા પ્રાપ્ત છે વક્તાઓને તો સ્વાભાવિક આવી તપોભૂમિમાં આનંદ થાય. ભગવાનનું સાનિધ્ય હોય, ગુરુ મહારાજે જ્યાં ભજન કરેલું હોય, એ ભૂમિની ઉર્જાને એ ચોક્કસ સંતો માણે, સાધકો માણે, વક્તાઓ એને માણતા જ હોય. પણ આપ સૌ પણ ખૂબ એકાગ્રતાથી આનો આનંદ લઈ રહ્યા છો. આજના આપણા મુખ્ય 3 વક્તા જે શરૂઆતના સારસ્વતથી આપણી સાથે છે, એવા પૂજ્ય શ્રી કૌશિકભાઈ ક્યારેક ભગવદ્ ગીતા પર પ્રવચન આપ્યું, ક્યારેક રામચરિત માનસ પર આપ્યું. જ્યારે પણ આપ્યું ત્યારે એક સમર્થ વક્તા, એક સમર્થ વિચારક અને એક સુંદર મજાની પ્રસ્તુતિ કરનારા વક્તા તરીકે 1 મિનિટ પણ આપણને એમના વિષયથી એમણે આપણને ડગવા નથી દીધા ક્યારેય પણ. કૌશિકભાઈના વક્તવ્યમાં આજે વામન ચરિત્રની કથા આપણે શ્રવણ કરી. ઘણી વખત વામન ચરિત્રની કથામાં આ વિચાર મને આવેલો, જે આજે પણ કહું કે આ જગતમાં જો વિરાટ થવું હોય તો પહેલા વામન બનતા તો શીખવું જ પડે. જેને વામન બનતા આવડે છે, બધાની સામે નહીં પણ આપણા સદગુરુ સામે, આપણા સંતો સામે, આપણી ઝૂકવાની જગ્યાએ જ્યાં આપણે ઝૂકી શકતા હોય, તો આપણે જે કંઈ ભાગ્ય લઈને આવ્યા હોય જગતમાં, પણ જ્યારે સદગુરુના પ્રત્યે સમર્પિત થતા આવડી જાય તો ત્યાર પછી ગુરુ બ્રહ્મા થઈ અને નવેસરથી ભાગ્ય લખવાની શરૂઆત. આપણે સૌ અનુભવીએ છીએ, પણ વ્યક્તિગત રૂપે કહું તો મારો તો એ અનુભવ, જેને કઈ આપણી કાઠિયાવાડી ભાષામાં ઠાહીને ભરેલો, જેને હું અનુભવ કહી શકું કે કાંઈ કર્યા વગર, કોઈ પ્રયત્ન વગર, કોઈ મહેનત વગર જો આ શરીરને બધું પ્રાપ્ત થયું હોય તો એ માત્ર ને માત્ર ગુરુ મહારાજની કૃપા. જેને જન્મકુંડળી જોઈ છે મારી,
એ લોકો પણ કહે છે આમાં આવું કાંઈ નથી. જેને જેને જોઈએ ને એમ કીધું કે આમાં આવું કાંઈ નથી. પણ ગુરુ મહારાજે એમના ચરણમાં ગયા પછી કદાચ ગુરુ બ્રહ્માએ એક નવી કુંડળીનું નિર્માણ કર્યું અને એ કુંડળી કામ કરતી હોય. ક્યાંક નાના બનતા આવડે તો આ જગતમાં માણસ વિરાટ થઈ જાય, મોટો થઈ જાય. બહુ સુંદર બ્રાહ્મણોનો મહિમા આજ આપણને પૂજ્ય કૌશિકભાઈના શ્રી મુખે પણ મળ્યું, પૂજ્ય જિગ્નેશ દાદાના મુખે પણ આપણને મળ્યું. અને એ હકીકત છે કે આજે નહીં તો ગમે ત્યારે માત્ર હિન્દુસ્તાને નહીં પૂરા વિશ્વએ જો સુરક્ષિત શ્વાસ લેવો હોય તો એને બ્રાહ્મણોના શરણે જવું પડશે. એમણે બ્રહ્મ કર્મને અપનાવવું પડશે. અભિમંત્રિત જલમાં કેટલી શક્તિ છે, કેટલો પ્રભાવ છે. આપણે પ્રથમ દિવસે પણ એનું શ્રવણ કર્યું હતું જે નિખિલભાઈના મુખે કે એ સંધ્યાના જલ માત્રથી સૂર્યદેવની ગતિને ગોકર્ણ મહારાજ રોકી દે છે. એ સંધ્યાના જલ માત્રથી ધુંધુકારી જેવા પ્રેતને વાચા પ્રદાન કરી શકે છે ગોકર્ણજી મહારાજ. માત્ર એક મંત્રથી અભિમંત્રિત થયેલા જલમાં એ શક્તિ હોય તો બ્રાહ્મણોના આટલા મંત્રોમાં કેટલો પ્રભાવ હશે, કેટલી શક્તિ. અને હકીકત પૂજ્ય જિગ્નેશ દાદાએ કહ્યું એ પ્રમાણે કે આ ભૂમિમાં દિવસે ને દિવસે ઉર્જા વધતી જાય છે, વધતી જાય છે. લોકોએ તો આશ્રમનું નિર્માણ કરવું હોય તો કેટલાય વિચાર કરવા પડે. મારે તો ક્યાંક રોકવું હોય તો વિચાર કરવો પડે કે ભાઈ રોકવા કેવી રીતે. કોઈને આ બનાવવું છે, કોઈને બીજું બનાવવું છે, કોઈને ત્રીજું બનાવવું છે. અહીંથી તો એ કહેવું પડે છે કે હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં. વિજયભાઈના શબ્દોમાં થોડોક પોરો ખાવ, થોડોક પોરો ખાવ. આ ઉર્જા આ મંત્રોની છે આ ભૂમિમાં. બહુ સુંદર વામન ચરિત્રનું આપણે શ્રવણ કર્યું. અને અમારે કૌશિકભાઈ પણ એવા વિનમ્ર વક્તા છે કે જ્યારે એ પધારે વ્યાસપીઠ ઉપર આવતા હોય આપણને એમ જ લાગે કે વામન ભગવાન પધાર્યા, પણ જ્યારે બોલે ત્યારે ખબર પડે કે આ તો વિરાટ છે. આપણા બીજા વક્તા છે પૂજ્ય યોગેશભાઈ. એમના વિશે વધુ કહેવું મને થોડું અવિવેક જેવું લાગે છે, કારણ કે એમને તો આચાર્યો તૈયાર કર્યા છે. અમારા જે પ્રધાન આચાર્ય દીપકભાઈને બધા એમની પાસે ભણેલા છે, એટલે એક ગુરુજન કહેવાય આપણા માટે. આપણે એમના કાંઈ વખાણ કરીએ કે એમનું કાંઈ વિશ્લેષણ કરીએ એની એમને પણ, કારણ કે ગુરુપદે છે એ આપણને પણ ન શોભે. દીકરો કાંઈક મોટું કામ કરીને આવે ને તો બાપ એમ કે શાબાશ બેટા શાબાશ, તો એ સારું લાગે. પણ બાપ કાંઈક કરીને આવે ને પછી દીકરો એમ કે શાબાશ શાબાશ બાપુજી, તો એ થોડું એ અવિવેક છે. આપણે એમને વંદન જ કરી શકીએ, આપણે એમને નમન કરી શકીએ. પણ પૂજ્ય જિગ્નેશ દાદાએ હકીકતમાં એમને જે પ્રસંગ હતો એ આખી પરંપરા એ ગૂઢ પ્રસંગ હતો, પણ એ આખા ગૂઢ પ્રસંગને એટલો બધો એમને રસાત્મક કરી દીધો, એટલો સ્નેહાત્મક કરી દીધો આપણા માટે. ઉપદેશ સ્નેહાત્મક જ હોવો જોઈએ. ઉપદેશની પોતાની ગંભીરતાને જોખમાવ્યા વગર કથાને હળવી કરી દેવી એ મોટી વાત નથી. ક્યારેક હળવી કરતા કરતા હલકી કરી નાખતા હોય, એટલે એ વાત મહત્વ. કથાને હળવી કરી દેવી એ બહુ મોટી વાત નથી, પણ કથાની ગહેરાઈને, કથાની મૂળ વસ્તુની ને વિકૃત કર્યા વગર આટલી હળવી કરી દેવી એ માટે જે આજે બહુ સુંદર. ક્યાંય પણ કોઈ શબ્દોની પણ એમનું શબ્દોનું ચયન પણ અદભુત.
ક્યાંય પણ કથા તો પોતે જ રસ છે. એમણે કહ્યું પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવુકા. પણ જ્યારે એને રસાળ કરી દેવામાં આવે, એને રસ બનાવી દેવામાં આવે, વ્યાસજી મહારાજે જલેબી બનાવવાનું કામ કર્યું, સુખદેવજી મહારાજે એને ચાસણીમાં ડૂબાડવાનું કામ કર્યું. તેથી આપણને મીઠી લાગે. એ બંને વસ્તુની પોતાની જગ્યા છે, બંને વસ્તુનું પોતાનું મહત્વ છે. કથાની ગહેરાઈ, કથાની ઊંચાઈ, કથાનું રૂપ, એ બધું જ એની જગ્યાએ દર્શનીય છે, બધું જ દર્શનીય છે. પણ એમાંથી કયા દિવસે અને કેવા શ્રોતાના સામે કેવું દર્શન પ્રગટ કરવું, એ જ વક્તાની ખૂબી છે, એ જ વક્તાની કુશળતા છે કે કયા કયા પ્રસંગને મહત્વ આપવું, કયા દર્શનને બહાર કરવું. કથા જેટલી સરળ કરીને એમણે આપણી સામે મૂકી એટલી સરળ હતી નહીં. એક શ્વાંકુથી લઈને એમને જે ચાલુ થવાનું હતું એટલી સરળ હતી નહીં. પણ જે રીતે એમણે આખું નવનું બંધારણ એક નવા જ રૂપમાં, આપણે નવનું બંધારણ ઘણી વાર સાંભળ્યું છે, 9 એકા 9, 9 દુ 18 ને આખો ઘડિયો આપણને પાકો થઈ ગયો કથાઓમાં સાંભળીને. પણ આજે જે નવનું બંધારણ આપે શ્રીમદ ભાગવતમાંથી જે પ્રગટ કર્યું, આને જ પ્રાગટ્ય કહેવાય. શ્રીમદ ભાગવતના બધાય પ્રસંગોમાંથી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. માત્ર દસમ સ્કંદમાં એ તો એક રીતની રચના છે કે આપણે રોજ રોજ થોડા ઉત્સવ કરી શકીએ. પણ જ્યારે જ્યારે વક્તાને ભાગવતમાંથી કંઈક નવું દર્શન મળે ત્યારે એમના ખુદની અંદર કૃષ્ણ જન્મ થાય. અને એવું દર્શન જ્યારે એ આટલી રસાળ પદ્ધતિથી, સરળ પદ્ધતિથી, રસાત્મક રીતે અને એકદમ સ્નેહથી બધાને પોતાના માનીને, આ જ રીત છે પ્રભુ કથાની, આ જ રીત છે. ખવડાવાય તો કઈ આંખું કાઢીને ખવડાવાય? આ તો પીવડાવવાની વસ્તુ છે, પ્રેમથી જ પીવડાવવાનું હોય. બેઠે પરમ પ્રસન્ન કૃપાલા કહત અનુજ સન કથા રસાલા. રામજી કેવી કથા કરતા હતા? તો કહત અનુજ સન કથા રસાલા. રામજી રસમય કથા કરતા હતા, રસાત્મક કથા સંભળાવતા હતા. અને એનું કારણ શું? આવી રસમય કથા, આવી અઘરી કથા સરળ થઈને નીકળે કેવી રીતે? તો એનું કારણ જો વક્તા અંદરથી પ્રસન્ન હોય તો. બાકી પ્રતિકૂળતા તો બધે હોય. અમે કથા કરવા જાય ને એટલે જ્યાં જાય ત્યાં બધું અનુકૂળ હોય જ નહીં. ક્યાંક લોકો અનુકૂળ ન હોય, ક્યાંક માઇક અનુકૂળ ન હોય, ક્યાંક આયોજક અનુકૂળ ન હોય, ક્યાંક લાઇટના ઠેકાણા ન હોય, બધું અનુકૂળ હોય જ નહીં. પણ એમાં બેઠે પરમ પ્રસન્ન કૃપા, એમાં પોતાની મનની સ્થિતિને જે અનુકૂળ કરી લે અને વક્તા જ્યારે રજૂઆત કરે તો આપણા બહુ સુંદર, જેને આપણે કથા જગતના આપણા એક યશસ્વી તારલાઓ છે, અમારા કૌશિકભાઈ, પૂજ્ય શ્રી જિગ્નેશભાઈ, એ બંનેની જે કંઈ આભા છે એ આભાનો કથામાં જ આપ સૌએ સુંદર સાક્ષાત્કાર કરી લીધો. અને જ્યારે કોઈ વ્યક્તિત્વમાં આભા હોય તો એમ સમજી લેવું કે યા તો કોઈ સંતનો એના ઉપર હાથ છે, યા પરમાત્માની વિશેષ કૃપાનો અધિકાર. દેખો, ઘણી વખત લોકો એકબીજા માટે એવી વાત કરતા હોય, ઓનામાં કાંઈ નથી, ઓનામાં કાંઈ નથી, ઓનામાં કાંઈ નથી. બરાબર બને, મારા માટે તમે વિચારતા હો, તમારા માટે હું વિચારતી હોઉં કે ભાઈ આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં આપણને. પણ એક વસ્તુ સ્વીકારી લેવી જોઈએ કે ખાલી કોથરો ઊભો જ ના હોય કોઈ દિવસ. કાંઈક ભર્યું હોય તો જ ઊભો હોય. કોઈ કોઈને પ્રાલબ્ધ ચમકાવે છે. પ્રાલબ્ધી હોય માણસ, બહુ મહેનતું ન પણ હોય.
જેમ મેં મહેનત નથી કરી, પ્રાલબ્ધિ છે એ તૈયાર મળી ગયો. તો ક્યારેક માણસ પ્રાલબ્ધિ હોય, પ્રાલબ્ધ માણસને ચમકાવી શકે. અને એવી જ રીતે ક્યારેક ક્યારેક કોઈના આશીર્વાદ લાગી ગયા હોય એ વસ્તુ માણસને ચમકાવે. કોઈ સદગુરુનો સ્પર્શ થઈ ગયો હોય, જેમ અમારે કૌશિકભાઈના ભાલ ઉપર ડોંગરીજી મહારાજના હાથે તિલક લાગી ગયેલો છે. પૂજ્ય જિગ્નેશ દાદા ઉપર શ્રી હરિની કૃપા છે. તો જેમ ક્યાં તો પ્રાલબ્ધ માણસને ચમકાવે અથવા કોઈના આશીર્વાદ લાગી ગયા હોય, એવા ટાઈમે આપણે કોઈને ભોજન કરાવી દીધું હોય, કોઈને ત્યાં અનાજ મોકલાવી દીધું હોય, કોઈને ધાબળો ઓઢાડી દીધો હોય, કોઈ મહાત્માને પીરસી દીધું હોય, આવું કંઈક હોય, કોઈ કૃપા આપણને અડી ગઈ હોય, અને તો એ કૃપાથી માણસ ચમકી જાય. કૃપા અને આશીર્વાદથી. કૃપા કવચ છે અને આશીર્વાદ વજ્ર છે. લોકોએ આ બે વસ્તુ જોઈ જ નથી. વજ્ર કોઈએ જોયું, કવચ કોઈએ જોયું નહીં. આશીર્વાદ વજ્ર છે અને કૃપા કવચ છે. અને આશીર્વાદ કે કૃપા કોઈને સ્પર્શી જાય તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય. તો પ્રાલબ્ધ માણસને ચમકાવી શકે, આશીર્વાદ માણસને ચમકાવી શકે અને કૃપા પણ માણસને ચમકાવી શકે. પણ એ ચમકને કાયમી જાળવી રાખવા માટે તો જીવન જ જોઈએ. એ પોતાની જવાબદારી છે. કોઈ સ્પર્શ થઈ ગયો, આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, દુનિયામાં આપણે ઓળખાતા થઈ ગયા. પણ પછી એ પ્રતિષ્ઠાને એવી ને એવી અકબંધ રાખવી, એને દાગ ન લાગવા દેવો, એ જીવનથી શક્ય બને. પ્રાલબ્ધ ચમકાવે, ચમકને અકબંધ રાખવા માટે વ્યવહાર જોઈએ. ગુરુ મહારાજ કહેતા, મહાત્માઓ માટે અમે દાળ રોટી બનાવી, એટલે ગુરુ મહારાજ એમ કહેતા કે એટલા ભાવથી તું દાળ રોટી બનાવેશ ને તો ક્યારેક કોકનો એવો આશીર્વાદ લાગી જશે, તારે કાંઈ નહીં કરવું પડે. હવે દાળ રોટી બનાવતા બનાવતા ક્યારેક કેની કૃપા મળી જાય આપણને, એ આપણને ઊભા તો કરી દે, ચમકાવી દે. અનેક ઉપાયો છે આ દુનિયામાં, માણસ ચમકી જાય. એમાં ખાસ કરીને આ 3 ભાગ્યથી, વડીલોના મા બાપના આશીર્વાદથી અને કોઈ સિદ્ધ પુરુષની કૃપાથી માણસમાં ચમક તો આવી જાય. પણ એ ચમક એને જાળવી રાખવા માટે તો જીવન જ જોઈએ, વ્યવહાર જ જોઈએ. અને એવું જીવન પ્રાપ્ત કરીને પોતાની ચમકને દિવસે ને દિવસે આપણા વક્તા બંને એવા છે કે જે પોતે ખૂબ ખોજ કરી રહ્યા છે ભાગવતમાં, અને ખૂબ વિનમ્રતાથી આ ખોખરા હનુમાન હરિહર ધામમાં આપ સૌ પધારો છો. એ વાતનો અમને સૌને ખૂબ આનંદ છે. ઉપસ્થિત અમારે વિજયભાઈ, શ્રી હરિનારાયણભાઈ, મારા મોરબીના બહુ અદ્ભુત વક્તા છે મારા નિખિલભાઈ, જેમણે શ્રી ગણેશ કર્યા છે આ સારસ્વતના, અહીંથી શ્રી ગણેશ થયા છે. અને મારા જમનાદાસજી મહારાજ શ્રી પૂજ્ય રંજનરામ માતાજી પીપા ભગત, અમારે આ મંદિરના એક હનુમાન છે ને બીજા અમારા પ્રત્યક્ષ હનુમાન મારા જયદેવાનંદજી મહારાજ, લીલા માતાજી, અને ઉપસ્થિત સૌ વિદ્વાનોને વારંવાર પ્રણામ. જય ગિરનાર. આ સાથે સૌથી પહેલા ભાગવતજીનું આરતી પૂજા અને ત્યાર પછી સત્રને વિરામ આપીશું. તો હું મહાનુભાવ કથાકારોને પણ વિનંતી કરું કે ભાગવતજીની આરતીમાં ઉપસ્થિત રહે. અને આજના યજમાન શ્રી રમણભાઈ એ પણ ઉપસ્થિત રહેશે, અને દીપિકાબેન અને જ્યોત્સનાબેન, ભરતભાઈ, આજના યજમાન શ્રી ભરતભાઈ પણ એમની ઉપસ્થિતિમાં રમણભાઈ અહીંયા હાજરી આપી આરતી કરશે.
તો હું વિનંતી કરું કે અહીંયા બિરાજિત રહી અને પધારેલા શ્રી મહાનુભાવો રંજન માતાજી આપ પણ આરતીમાં પધારો. વિભા ભગત. શ્રીમદ ભાગવતજીના આ સત્રની શરૂઆત ક્રમ અનુસાર સુંદર રીતે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. હજી ઘણા મહાનુભાવો કથાકારોના એ હૃદયનો ભાવ આપણા સુધી પહોંચી રહ્યો છે. આવતીકાલ સત્રના 3 વક્તાઓને આપણે શ્રવણ કરવાના, જેમની અંદર પૂજ્ય શ્રી નરેન્દ્રભાઈ પંડ્યા સોમનાથ યુનિવર્સિટીથી અહીંયા બિરાજિત થઈ કથા શ્રવણ કરાવશે. શ્રી પંકજભાઈ રાવલ જેઓ પણ સોમનાથ યુનિવર્સિટી સોલા વિદ્યાપીઠના આ બંને તારલાઓ અદ્ભુત વિદ્વાન, એની વાણીને શ્રવણ કરવું એ પણ લાવો છે. અને ત્રીજા અશોકભાઈ ભટ્ટ એ પણ આવી અને કૃષ્ણ જન્મ મહોત્સવના આપણને આનંદ ઉત્સવ ઉજવાવશે. આવો આરતી પૂજા. હરિ ઓમ ઈરગ્ગો હવે પ્રજાનાગમ મે અસ્તો દરવે રગ્ગો દર્ભગણક્કો સ્વસ્તાય આત્મધન પ્રજાધની પશુધની લોકધન્ય પ્રજાધની અગ્નિઃ પ્રજામ બહુલામ મે કરોત્વન્નમ વયો વેદો અસ્માસુદત્ત કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનુ હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જલેન શીતલીકરણમ પુષ્પૈઃ દેવાભિવંદનમ. यज्ञेन यज्ञमय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यारन्न ते हनागं महिमानः सचन्द्रपूर्वेढाद्याः सन्धिदेवाः नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वर. पुराणपुरुषोत्तमाय नमः. मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि.